બોલ સદગુરુ મહારાજની. હવે આપણે કહે છે ને કોઈ સોમરસ કોઈ રામરસ, પણ સંતો એવું કીધું છે કે રામરસ પ્યાલા હે ભરપૂર, કોઈ પીઓ જો ઘટક ઘટક. જો તમે આ રામરસ પ્યાલા જો પીવો તો તમને ખબર પડે કે આ ભજન કેવું છે. હે કે ભાઈ હરદમ હરદમ આ સોહમના સ્વામીને જગાડી લ્યો તો ક્યાંય બીજે બારો નથી. એટલે આપણા સંતોએ કીધું છે કે હે ભાઈ, રામરસ પ્યાલા તું પી લે તો તને ખબર પડે કે પ્યાલા કેવા છે. હે આ પ્યાલા જેને જેને પીધા, સતારદાસ જેવાએ પીધા, ત્રિકમ સાહેબે પીધા, ભાણ સાહેબે પીધા, રવિ સાહેબે પીધા, મોરાર સાહેબે પીધા, હે હોથીએ પીધા, વિદાસે પીધા, આનંદરામે પીધા, જે મહાપુરુષે આ પ્યાલા પીધા એના ગુણગાન ગાવી છે. કેવા પ્યાલા છે આ, પીવે એને ખબર હોય ભાઈ. હે કે પ્યાલો શું છે. બેની મેં તો પ્યાલો પીધેલ ભરપૂર, મારી નેણુમાં આવ્યા નૂર. હે પ્યાલો કે બેની મેં પીધેલ ભરપૂર, જ્યાં મારી નેણુમાં આવ્યા નૂર. હે નૂરત સુરત મારી દોનો ઠેરાણી, બેની મેં તો પ્યાલો પીધેલ છે ભરપૂર. હે દાસી જીવન સાહેબ જેવાએ આ પ્યાલો પીધો અને બાપા ઈગમ નિગમનું પૂજી ગયું. કે વાહ વાહ, કે હું તો મારા પીયુની શું પટરાણી. હે હે આવા જીવન સાહેબે કીધું. હે આ કાયાને રાધા કીધી અને અંદર રવાવાળાને કાન કીધો. હે કેવો જોવો જીવન બાપાએ કામ કર્યું છે. આવા મહાપુરુષો, હે આવા સંતોએ તમે એના જે ગુણગાન ગાવી તો એની પાસે એનો ગુણગાન ગાવાનું કોઈ આપણી પાસે વર્ણન છે નહીં. એટલે અનેક મહાપુરુષે કેવા પ્યાલા પાયા છે કે આપણી અકલ કામ ન કરે એવા પ્યાલા પાયા છે. જીવન બાપા જેવાએ તો કીધું કે એક ફેરું જાગી જો ને તો તને ખબર પડે, જાગીને જુઓ તો ક્યાંય આગો છે નહીં, તારી અંદર જ બિરાજે છે, બીજે ક્યાંય છે નહીં, તું જોઈ જો. આવું જીવન બાપાએ આપણને સમજાયું, પણ કાંઈ આપણે સમજ્યું એવું છે નહીં મારા વાલા. ગમે અહીંયા જાઓ તો ન લેવાની વસ્તુ હોય એ ઓરવી છે, અને જે ઓરવા જેવી વસ્તુ છે એ ઓરતા નથી. હે નકર એક જરીક જો લાગી જાય તો કામ થઈ જાય એવું છે. પણ જે વસ્તુ આપણે લેવી છે એ વસ્તુને ક્યારેય આપણે યાદ કરી નથી. હે કારણ કે ભગવાન રામજીજી મહારાજ 24 કલાક હરભુજી હારે હતા, છતાં હરભુજીનું મન ઠેરાણતું નહોતું. હે ગમે એટલું હરભુજીને કહેતો ઘડેક મોજ આવે ને પછી હરભુજીની મોજ. પણ હરભુજી આપણી કરતા હારા. છેલ્લી ઘડીએ તે રામજીજીને ઓળખી ગયા કાંઈક તત્વ છે ખરું. હે જાણવા જેવું છે. છતાં એક એક શબ્દ હરભુજીએ ભગવાનના યાદ તો રાખ્યા, અને છતાં ભગવાન રામજીજીએ ઠપકો દીધો એ હરભુજીએ સાંભળ્યો ખરો. આપણી કરતા તો ઘણા સારા હતા. છતાં કીધું હે હરભુજી, ભક્તિ રે કરો તો અગમ ભેદને તમે જાણજો. હે આ સ્ત્રી કે પુરુષનો ભેદ છે એ હરભુજી તમે ટાળી દો. જ્યાં સુધી હે હરભુજી લિંગ અને ભંગનો ભેદ નહીં મટે ત્યાં સુધી આ ભક્તિનું ઘર દેખાય એવું નથી. હે હરભુજી તાબિત દાણો રાખો સાવી, જે મારા સદગુરુએ કીધું તું એ હું આ તમને કહું છું. માટે હે હરભુજી, જો આ ભેદ મટી જાય તો આ જગતની અંદર તમે મોટા મુનિવર થઈ અને માલો એવું સવો. તો કારણ કે બીજું ત્યાં સિવાય આ અંતરપટ ખુલે એવું નથી. કારણ કે સંતોએ આપણને આપણી જણેતા જેમ કેમ આપણને માથું વળાવી અને એના ખોળામાં આપણને પાથી પાડતા હોય એમ સંતો આપણને ઘોળે ઘૂંટી ઘૂંટી અને આપણને શબ્દ આપે છે. અને હવે આપણને એક શબ્દ આપણે અંદર હૃદયની અંદર ધરતા નથી. એવા નઠારા સેવી તો આ શબ્દ અત્યારે અભી બોલ્યા અને અભી કાઢ્યા. કારણ કે જો સંતોનો શબ્દ એક હૃદય ઠેરા જાય તો કામ થઈ જાય એવું છે. હે છતાં જો આપણા મહાપુરુષોએ કે આપણા સંતોએ સતારદાસ બાપુએ એવું કીધું કે આ જગતની બાદશાહી મને એક તણખા સમાન લાગે. એસી રે પ્યાલી મેં તો પીધી છે કે
જગતની બાદશાહ રહી મને આ તણખા સમાન લાગે છે. કેવું સતારદાસ બાપુનો અનુભવ થયો છે. હે તમે વિચાર કરો. અને કદાચ ભક્તિ ભજન કે જે કોઈ એવો મહાપુરુષના શબ્દ તમને મળી ગયા હોય તો કદાચ જગતનો તમને શહેનશાહ મારા વાલા રીજે ને તો કદાચ તમને એક બે ગામ આપી દે. પણ આવો હરિવર તમને રીજી દે તો તમારો જન્મ જન્મનો ફેરો મટાડી દેવું છે. એવો છે સોમરસ. એના દાખલા છે. હે કે એક મહાપુરુષ એક હરભુજી જેવા પાસે જઈ અને ઢીંગારામને આમ કરીને આમ શબ્દ મેળવી દીધો તો જગતની અંદર મારવાડની ધરતીમાં 52 દ્વારાનો અધિપતિ બનાવી દીધો. ઢીંગામાંથી ઢીંગા રામ બનાવી દીધો. હે કેવા સંતોની એની માથે અમી દ્રષ્ટિ થઈ તો જગતમાં કે મારવાડ ધરતીમાં જે જે અન્ન પાણીને દાન દેતો કે ઢીંગો રામ. હે ઢીંગા રામ જેવો શબ્દ લાગી ગયો છે. ક્યાં સંતો નથી જાગ્યા તમે જુઓ. હે એક તુકારામ જેવા મહાપુરુષ હે એમને વાડીએથી શેરડીનો ભારો લઈને હાલ્યા આવતા હોય અને કોઈ બાલ બસા આમાં મળે તો વેચતા આવે. હે ઘરે આવે તો એમનામ ખાલી થઈ જાય. છતાં કોઈ મારી જેવા કુટિલ બુદ્ધિવાળાએ કીધું કે ભાઈ શેરડીના ભાડા નહીં મહાત્મા તુકારામ લઈને હાલ્યા આવતા જ્યાં અહીં આવે ત્યાં વેચી દે. છતાં એમના ધર્મપત્નીએ જોયું તો વેચતા વેચતા હાલ્યા આવતા હતા ઘરે પૂગવા દો. જ્યાં ખડકી આવ્યા ત્યાં એક શેરડીનો હાંઠો વધ્યો હતો. હે છતાં હાંઠો શેરડીનો લઈ અને એમના પત્ની જે ધર્મપત્ની હતા એમને વાહામાં જોરદાર માર્યો તો 2 ભાગ હરખે હરખા થઈ ગયા. છતાં ઈ સંત ઈ મહાપુરુષે તુકારામે એવું કીધું વાહ 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 પત્ની દીજો તો તમારી જેવા આવા સમજો પત્ની દીજો કે કેટલા સમજુ છો. આપણા બેયનો હરખે હરખો ભાગ તમે પાડી દીધો. તમે જુઓ તો ખરા કેટલું સહન કર્યું. તમે આવા સંતોના તમે મહારાષ્ટ્રની ધરતીમાં હે એક પતિ પત્ની વંકા અને બંકા પંઢરપુરમાં હરિભક્ત અને હું તમને કહું લાકડાના ભારા વેચીને લાવી અને જમે ભોજન 2 ટક. છતાં ભગવાનને એવું થયું કે આ મહાપુરુષનું જોવું જોઈએ મન કેમ છે કેમ નહીં. છતાં વંકા અને બંકા બી પતિ પત્ની ભારો લઈને હાલ્યા આવતા ને ભગવાને રસ્તામાં ઈંટ મૂકી હોનાની અને બંકાને એવું થયું કે પાછળ મારી પત્ની વંકા હાલ્યા આવે છે અને સ્ત્રી સ્વભાવ છે. આ ભાળીને લોભાય લાઈને આને જરીક માટી વાળી દઉં. આમ કરીને આમ ધૂળ વાળી દીધી અને વંકાની નજર ગઈ કે શું કર્યું નાથ કે કાંઈ નહીં કે પણ આપણે આટલા સમયથી આપણો ઘર સંસાર હાલે છે અને આવા આપણા પતિવ્રતા ધર્મ બજાવી સીવીને મારીથી આવું તમે છુપાવી રાખો છો. ત્યારે એના પતિએ વંકાએ એવું કીધું કે હોનાની ઈંટ જેવું લાગ્યું એટલે તમે સ્ત્રી રહી તમારા અરે મારા હાથે કરીને કર્મ તમે સડાવ્યું. તમે જેને હોનું માનો છો અને આ મીઠી માનો છો હું તો એને મીઠી માનું છું. મારે બંકાને મન તો હોનું મીઠી બી એક જ છે. માથે થઈને હાલ્યા આવ્યા. ભગવાનને આમ મોજના તોરા છૂટી ગયા. વાહ 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 ભજની ભાવ. ઘીરે આવ્યા ભારો વેચી સીધું સામાન લાવ્યા રસોઈ પકાવી અને કપલેટ જ્યાં 2 માણસ જમવા બેઠા ત્યારે ભગવાનને એમ થયું કે લાજને હજી એક જાતો આવું. ત્યારે ભગવાને ગરડા એવા બ્રાહ્મણનું રૂપ ધર્યું. પાસે લાકડીનો ટેકો છે અને આવ્યા છે જ્યારે કે વંકા બંકા મહાપુરુષોનો મકાન હા આવો વાત આવો તમારી જે ઝૂંપડી આવો પધારો અમારી ઝૂંપડીએ. હવે 2-3 દિવસથી ભોજન કીધું નથી અને
જાત્રાએ નિહરો છું, આપ ભગતનું ઘર ભાળ્યું છે, થોડા ભોજન મળી જાય તો આ સાંભળાની મઢીમાં આગ છે ઈ શાંત પકડે. અરે બાપજી તૈયાર છો. બે પતિ પત્નીનું ભોજન પીરસેલું હતું, આપી દીધું. ભગવાન બધું આરોગી ગયા. પાણી બાણી પી અને કીધું કે જો તમને તકલીફ ન હોય તો ખરો મધાર છે આ ચૈત્ર મહિનાનો તડકો, તો ઘડીક બે પોર લાંબો થાવ. અરે મારા તમારું જ છે ને. પણ ભગવાનને બાપા પડખા ફરે પણ ન્યા નિંદર આવે. મોજના તોરા છૂટવા માંડ્યા. વળી 3-4 વાગ્યાનો સમય થયો એટલે ભગવાને કીધું, મોઢું બોઢું ધોયું, પાણી બાણી પી, કીધું કે ભાઈ તમારી આ ઘરની અંદર કોઈ એવો લોખંડનો ટુકડો ખરો? કે હા બાપજી એવા હશે લોખંડના ટુકડા, શું કરવા? કે મારી પાસે એવો પારસ છે, એ લોખંડના ટુકડાને અડાડું એટલે એમાં કંચન બની જાય. અરે બાપજી એ તમારી પાસે રાખો. માંડ એમાંથી છુટકારો થયો છે અને એ અમારે જોતો નથી. મહાત્મા પારસ 3.5 પ્રકારનો. એક પારસ લોહા કો કંચન કરે, એક પારસ કાયમ કંચન, એક પારસ આધા. આ પારસ નથી જોતો. અમારે તો ઈ જોવે છે કે જો એક ઈવળમાંથી ભમરી બની, એને પૂરણ પારસ કહેવાય. ઈ પારસ મળી જાય એટલે અમારો ધન્ય છે. અમારે તો અખંડ અજર અને અવિનાશી સદાયની માટે જન્મો જન્મ. હે મારા નાથ, તમારું ભજન જડી જાય અને તમારા ગુણગાન ગાવાની આ મગજની અંદર પ્રેરણા કરો આ જીવનની અંદર, એટલે અમે ધન્ય છે. હે અને ભગવાનને મોજના તોરા છૂટી ગયા. તો હજી આપણે કહીએ છીએ કે પંઢરપુરમાં વંકા અને બંકા નામના મહારાષ્ટ્રની ધરતીમાં આવા પણ સંતો મહાપુરુષો છે બારાવાલા. એમ ભજનની તાકાત એવી છે, જેને જેને ભજન કર્યા છે બાપા એના ગુણગાન આજે આપણે ગાઈ રહ્યા છીએ. હે કે મહાત્મા મૂળદાસ જેવા અમરેલીમાં જેનું નામ ગુંજે, હે કે ભાઈ મહાત્મા મૂળદાસ કહેવાય, આવા ભજની પુરુષ. અરે બાપા અમારી આ બાજુમાં અહીંયા ચોટીલાની બાજુમાં નવા ગામ, હે દલિત ભાઈઓ કહેવાય. પેલા રાજા મહારાજામાં તો એમને હરિજન ભાઈઓ કરતા છે, જે કરતા છે, પણ અત્યારે આ દલિત ભાઈઓ કહેવાય. અને નવા ગામમાં અંધા ભગત કરીને નામ હતું. અને ભગવાન એટલા ઈશ્વરના પ્રેમી, એટલો પ્રેમી હંસ ભગવાનનો કે એની વાત નહીં. છતાં કંઈક માલઢોર સારતા ને બેઠા છે માથે ઓઢીને, અને કોઈ રાજના ચોટીલાના ઘોડા સવાર દીવાનો નગર સરસા કરવા કે નિહિર્યા છે. અને જોયું કે શું કરસ? કે બાપજી ભગવાનના વાઘા ઓલવું છું, દ્વારકામાં જગ્યા છે. મારા બેટા કે આનું તો સટકી ગયું લાગે છે. કે ના ના બાપુ ખોટું નથી બોલતો, એટલે લઈ લ્યો આને રાજમાં. આવા નાવા કે ટિંગલ કરે છે. હવે એ અણદા ભગતને રાજમાં લઈ લીધા. ચોટીલા બાપુ બેઠા હતા, રાણી બાપુ. તો ભાઈ રાજેશ્વરી તપેશ્વરી, તપેશ્વરી રાજેશ્વરી. હે જ્યારે એનામાં રામ હોય ત્યારે એને રાજગાદી મળી હોય. પછી તો આપણે વાતું કરવા વાળા કરો, પણ રાજનું પ્રાપ્તિ અમથી નથી થતી. પણ અત્યારે મને તમને આપણને એવા રાજા મહારાજા દરબારોથી આપણને ભ્રાંતિ પડાવી છે કે આ ખોટા બધાએ રાજકારણોએ, ખોટા વાદ વિવાદોએ, આવું ખોટું બધું. કારણ કે દરબાર છે એમાં રામ હોય છે. રામ ન હોય તો એ દરબાર હોતો નથી. સમજ્યા? જાતિ કરીને કોઈ મારી વાત નથી, પણ એને એ પ્રાપ્ત થયું હોય તો એના ભજનથી થયું હોય. છતાં એ મહાપુરુષને અહીંયા લાવ્યા અને વાત કરી એટલે કીધું બાપુએ
કે આ અણદા ભગત હાસું? કે હા બાપુ, થોડાક ભગવાનના વાઘા જગ્યા હતા દ્વારકામાં તો બોલવા. એ વખતે બે ઘોડા સવારોને મોકલ્યા અને ગયા. ત્યાં એ જે દ્વારકાના જેને ગુગળી કહેવાય, અત્યારે પૂંજારી કયો ને તને ગુગળી કહેવાય, કે અહીં કાંઈ બન્યું તું કાલ કે પમદી કાંઈ વિચાર કરતા એ ગુગળે બન્યું તું. હા, એ ભગવાનના વાઘા જગ્યા હતા તો ચોટીલા પાસે નવું ગામ હતું, ત્યાંના અણદા ભગતે ઓલવા હતા અને એની આ લોટી અને ઝારીની પડ્યું રહ્યું છે. તમે ક્યાં ગામના છો? કે અમે ચોટીલાના છીએ. તો આલો આ લેતા જાયજો, અણદા ભગતને પુગાડી દીજો. ઘોડા સવારો આવ્યા, આવીને બાપુને વાત કરી કે બાપુ બરોબર છે વાત, ત્યાં ન્યાયમના જે જારીના લોટીની પડ્યું હતું એ ન્યાના પૂજારીએ દીધું છે. એ વખતે બાપુને મોજ આવી ગઈ. અણદા ભગતને નમસ્કાર કરી, વર્ણન કરી અને કીધું અણદા ભગત ધન છે તમારી ભક્તિને. જાઓ, હું તમને એક હાથીની ત્રાંબાના પાત્રે આ ભૂમિદાન લખી દઉં છું. તમારે હક અને અમારે હરામ. આ ચોટીલાની બાજુમાં નવું ગામ. બાપા ક્યારેક જાઓ તો તપાસ કરજો કે સંતનું સાનિધ્ય કેવું હોય. બોલો સદગુરુ ભગવાનની.